જીવવા માટે જળ જરૂરી, જ્ઞાન માટે ગુરુ રે, એમ ખાવામાં તો સાસ જરૂરી, એના વગર અધૂરું રે. જીવવા માટે જળ જરૂરી, જ્ઞાન માટે ગુરુ રે. જ્ઞાન તો થોડું ઘણું છે, પણ ઘરે સાસ નહોતી. તે તમે જોવો ભોળા દાદાની વાડીએ સાસ લેવા આવ્યો. ભોળા દાદા જાગો, હું સાસ લેવા આવ્યો. જો બોલો, કઈ બોલતાય નથી. મને તો લાગે ઉજાગરો છે એટલે હુતા છે. ભોળા દાદા જાગો. હે, કઈ બોલતા જ નથી. તળી ગયા કે હું? હેલા ક્યાં છો? અહીંયા આવતો. ભોળા દાદા કઈ બોલતા નથી. હે, એનો માણા હે કઈ બોલતો નથી, ભોળા દાદા કઈ બોલતા નથી. ભોળા દાદા, હે જો બોલો, ભોળા દાદા મમરાભાઈ બની ગયા કે હું? એ ના, હું મમરાભાઈ છું. તો પણ કેમ બોલતા નહોતા? હું ભોળા દાદા છું. ના, તો તમે તો ભોળા દાદાને બોલાવતા હતા, હું કામ બોલું? હવે ઈ વાત જાવા જો. ભોળા દાદા ક્યાં? કોને ખબર, હું ક્યાં રૂનો વાડીએ આવ્યો, ઈવડે નહોતા ને એટલે હું ખાટલામાં હુઈ ગયો. તો એનો માણા? ઈ નથી. મને તો લાગે ઓલી વાડીએ ગયા છે. ઓલી વાડીએ તો હું જઈ આવ્યો, ન્યાય નથી. તો ગામમાં હતા? ગામમાંથી તો હું આવ્યો, ગામમાં નથી. જો બોલો, ઓલી વાડીએ નથી, ગામમાં નથી, તો ભોળા દાદા ને એનો માણા ગયા ક્યાં? કોને ખબર. તમે જુઓ, હું ને મારો માણા ફરવા આવ્યા. બકુડા ને કે મમરાભાઈ ને કીધું નથી. એ ફરવાની મજા આવી જાહે. મારો માણા ક્યાં વયો ગયો, દેખાતો નથી. હે, ઈ આમ આવ્યો. હે, ભોળા દાદા કેમ બેહી ગયા, થાકી ગયા? ના, તું ક્યાં વયો ગયો તો? એ હું તો આમ ફરવા ગયો તો. તમે જોવો તો ખરા, અહીંયા બહુ ફરવાની મજા આવે એવી જગ્યા છે. હાસુ હો. તો પણ ફરવા આવ્યા છે, તો અહીંયા બેઠા હું. હાલો ફરવી. એ હારું. તમે કોઈ દિવસ આવી જગ્યાએ ફરવા આવેલા? ના. તો અહીંયા બહુ ફરવાની મજા આવે એવી જગ્યા છે. હાસુ હો. તો હું તો શું કહું, ક્યારેક ફરવા આવવું જોવે. વાડીએ નો બેહી રેવાય. હા, ઈ હાસુ. હાલો તો આમ ફરવા જઈએ. એ હારું હાલ. હાલો. ભોળા દાદા, આ શું છે? એ મકાન. પણ મકાન તમને કઈ અલગ લાગે? તમે આમ જોવો તો ખરા, મકાનમાં નળિયા ક્યાં હોય? એ મકાન ઉપર. તો આ મકાનના નળિયા ક્યાં છે? હા, એ ઊંધું મકાન છે. હું હે? લ્યો બોલો, મને તો એમ હતું હું એક જ ઊંધા કામ કરું. તમે તો જોવો કે ઊંધું મકાન બનાવ્યું. યો બોલ, ઊંધું મકાન બનાવ્યું. મને એમ કે તું એક જ ઊંધા કામ કરે. હેલા, માણસો ઊંધા છે તોય પડતા કેમ નથી? એ માણસો નથી, પૂતળા છે. હે, કેમ ઊંધા લટકે? એ પૂતળા છે એટલે. માણસો હોય તો ઊંધા હોય તો પડે નહીં. આ ઈ હાસુ હો. હું તો શું કહું, હાલો ને મકાનની અંદર જોવા જઈએ. એ હારું હાલ. હે, આમ તો ભોળા દાદા મકાન જેવું જ મકાન છે. હું પણ બહારથી તો ઊંધું મકાન લાગતું તું. હાલો તો મકાનમાં અંદર જોઈવી, હમણાં ખબર પડી જાય. એ હારું હાલ. જોવો તો રૂમ કે રૂમ જેવી જ છે. હાસુ હું. મને તો એમ હતું ઊંધું મકાન છે તો અંદર બધું ઊંધું હશે. હે, પણ અહીંયા તો હરખું જ છે. હે, આમ જોવો તો એ લંબાવું રે, નીચે મારી ઉપર પડશે. હે, યો રિક્ષાને ટેકો રાખવો પડશે. હે, હા? કેમ રિક્ષા ઊંધી? કોને ખબર? એ રિક્ષા પડે ને તો આનું નકર આપણે બે દબાઈ જાવું. હું તો શું કહું ભોળા દાદા, મને તો એવું લાગે મકાન ઊંધું છે એમ ઊંધી રિક્ષા બનાવી છે કોકે. હે લ્યો બોલો, મને તો એમ થયું તું એક જ ઊંધા કામ કરે. અહીંયા તો ઊંધું મકાન છે. હું અને ઊંધી રિક્ષા. એટલે હા. હે, ભોળા દાદા તમે જોવો તો ખરા, રિક્ષા ઊંધી છે તોય પડતી નથી. આવો, હું તો બી ગયો. મને તો એમ થયું આપણી બે ઉપર રિક્ષા પડી છે. આજ મને એમ થાય ભોળા દાદા કે હું એકલો ઊંધા કામ નથી કરતો. તમે જોવો બધી જગ્યાએ ઊંધી ઊંધી વસ્તુ જોવા મળી. હા શું હું? હે, ભોળા દાદા હાલો તો હવે બીજી રૂમમાં જોવા જાવી. એ હારું હાલ. હે, શું છે?
હે અહીંયા તો મારી જેવા કેટલા બધા માણસો છે. હે યા શું મારી જેવું કોક છે. હે જોવો તો ખરા આપણી જેવા જ કપડા પહેર્યા. અલ્યા એ ભાઈ હે મેં એ ભાઈ એમ કીધું તો એને એ ભાઈ એમ કીધું. હે એ ભાઈ હે ઓલા ભાઈ એમ કીધું. એ બોલો આપણી કોપી કરે. એ અમારી કોપી હું કરો અમે તો ફરવા આવ્યા. ઉભા રહ્યો તો ભોળા દાદા. હું છે હે મેં મારા ગાલ ઉપર ધોલ મારી તો ઈ ભાઈએ એના ગાલ ઉપર ધોલ મારી. હાસુ હું ભોળા દાદા તમે તે ધોલ મારો તો. એ હારું. ઓય બાપા પણ મને ધોલ મારવાનું નહોતું કીધું. તમને ને તમને ધોલ મારવાનું કીધું થું. મને એમ કે તને ધોળ મારવાનું કીધું. એ તમારા ગાલ ઉપર તમે ધોલ મારો તો. એ હારું. હે તમે તમારા ગાલ ઉપર ધોલ મારી તો ઓલા ભાભાએ તે એના ગાલ ઉપર ધોલ મારી. એ કોપી હું કરો પણ ઉભા રહ્યો ને ઈવડે ઈ કેટલીક વાર આપણી કોપી કરશે. હમણાં થાકી જાય છે. ડિસ્કો કરો. એ આ. એ હે ઉભો રહે તો. હે ઓય બાપા કાચ છે કાચમાં આપણે દેખાવી. હે એવું છે. એ હા યો બોલો મને તો એમ હતું આપણી જેવા જ કેટલાય બધા માણસો છે. હું તોય તે હાસો હું કાચ છે પણ તમે જોવો તો ખરા કાચ કેમ ગોઠવા આપણે કેટલા બધા દેખાવી. હાસુ હું તો હાલો હવે બીજી રૂમમાં જોવા જઈએ. એ હારું હાલ. ભોળા દાદા થાકી ગયા હોય તો ઘડીક ખુરશીમાં બેહો પોરો ખાઈ લ્યો. એ હારું. ઓ બાપા ઓ બાપા ઓય બાપા ખુરશી ક્યાં છે હું પડ્યો. પણ આગેથી તો ખુરશી હોય એવું જ લાગતું હતું. હું તોય તે લ્યો બોલો મને તો એમ હતું હું એક જ ઊંધા કામ કરું. અહીંયા તો જોવો બધી ઊંધી ઊંધી જ વસ્તુ છે. હાસુ હું મકાન ઊંધું રિક્ષા ઊંધી ટીંગા તીતી. અને અહીંયા ખુરશી તે ઊંધી હોય એવું જ લાગે. તમે જોવો તો આમ જોવી તો ખુરશી લાગે અને આમ ખુરશી તો છે નહીં. હાસુ હું પણ ઊંધું મકાન જોવાની મજા આવે ને. હા હો હાલો તો આમ જાવી બીજી રૂમમાં જોવા. એ હારું હાલ. હે આ રૂમમાં કાંઈક ડિઝાઇન બનાવેલી છે. હાસુ હો હે ઓ દાદા તમે કેમ આવડા મોટા લાગો. લે તારી કરતા ઉંમરમાં મોટો છું તો મોટો જ લાગુ ને. એમ હું ઉંમરમાં મોટા એમ નથી કેતો. ઊંચાઈમાં તમે જોવો તો ખરા મારી કરતા ઊંચા લાગો. હે લે બોલ તું તો આવતામાં એવો લાગે. હે કેમ એવા આપણે દેખાતા હશું. કોને ખબર. ઊંધું મકાન છે ને એટલે એવું લાગતું હશે. હાસુ હો લે બોલ કેવી ડિઝાઇન છે હો. હે મારો મારે કેવો ગયો. ભોળા દાદા આ બાજુ આવે છે હું ગાયબ થઈ જાઉં. હે લે ક્યાં છો. એ અહીંયા તો શું પણ ક્યાંય દેખાતો તો નથી. હવે દેખાવતો શું. હે લે બોલ તારું માથું જ દેખાય તું તો ગાયબ થઈ ગયો. હવે ખોટું હું બોલો તમારી સામે તો ઊભો. એટલે હાસુ કહો તારું માથું જ દેખાય. એ આ મકાન એવું છે એટલે તમને એવું લાગે. હે લે બોલ કેવું મકાન બનાવ્યું. એ તમે આમ ફરીને અહીંયા આવો તો એ હારું. હમણાં તમે જોયો ભોળા દાદા ગાયબ થઈ જાય છે. હે હું આમ ફરીને આ રૂમમાં આવ્યો મારો માણસ ક્યાંય દેખાણો નહીં. એટલે ક્યાં છો. એ અહીંયા શું જોવો તો તમે ગાયબ થઈ ગયા. તમારું ખાલી માથું જ દેખાય. હે એવું છે. તો તમે જોવો તો ખરા ઊંધા મકાનમાં તો કેવી જોવાની મજા આવી બધી વસ્તુ. હાસુ હો હાલો હવે આમ બહાર ફરવા જાવી. એ હારું. ભોળા દાદા જોવો અહીંયા એક ઘર છે. પણ આ તો ઘર જેવું જ ઘર છે. હું તમને કઈ અલગ ઘર નથી લાગતું. હું
એ હોડીમાં ઘર બનાવેલું છે. આવો પણ ઊંધું ઘર હતું, અહીંયા હોડીમાં ઘર બનાવ્યું. હસુ કેમ પણ ફરવાની મજા આવી ગઈ ને. આવો તો હાલો હવે કાક ખાવી. હું ખાવું? એ પાણીપુરી ખાવી. ના રે ના, મારે કાંઈ પાણીપુરી ખાવી ના. મારે પાણીપુરી કેમ ખાવી? એ હું પાણીપુરી ખાવ એમ તમારે પાણીપુરી ખાવાની. ઓય બાપા, એટલે બધા મારા દાંત નો કાઢે. તો પણ ફરવા આવ્યા છીએ તો